નહીં ભારતી, હું તારા બાપુજીની પ્રોપર્ટીનો આ રીતે ભાગ નહીં પાડી શકું. ભાગ તો મોટા ભાઈની ઈચ્છા પ્રમાણે જ થશે. પણ બાપુજીની અમે બંને દીકરીઓ છીએ, તો બાપુજીના ગયા પછી અમને બંનેને એમની મિલકતનો અડધો ભાગ મળી જવો જોઈએ ને. તારા પપ્પા બહુ પ્રોપર્ટી મૂકી ગયા છે. 2 ફ્લેટ, 1 કરોડ કેશ અને એક સિરામિકની કંપની. 2 ફ્લેટ અને 1 કરોડમાંથી અડધો ભાગ વેચી દઈશ. પણ કંપની તો એને જ મળશે જે કંપની ચલાવવાને લાયક હોય. લાયક હશે એનો મતલબ અમારે બંને બહેનોને શું સિદ્ધ કરવું પડશે? બેટા, હું તમને બંને બહેનોને 1-1 લાખ રૂપિયા આપીશ. એ રૂપિયા 6 મહિનામાં 3-4 ગણા કરી બતાવવાના. કાકા, આ કોઈ શરત છે? અમારે ઘર બાર છોડીને શું બહાર કામ કરવા જવાનું? કંપની ચલાવવા ઘર બાર નહીં છોડવું પડે. હા ઠીક છે, લાવો 1 લાખ રૂપિયા. કાલે મળશે તને અને સંગીતાને 1-1 લાખ રૂપિયા. કાલે લઈ લેજે. પણ યાદ રાખજો, તમે બંને બહેનો આમાં કોઈ ચીટિંગ ના કરતા. મારી નજર તમારા બંને પર રહેશે. કાકા, આપી દો ભારતીને કંપનીનો હવાલો. મારા નથી જતો કોઈ વહીવટ. નકામું 2 બહેનો વચ્ચે વેર ઊભા થશે. નહીં સંગીતા, કંપની કઈ રમકડું નથી કે એને સોંપી દઉં. એ તો જે એને લાયક હશે એને જ મળશે. સારું ભાભી, જય શ્રી કૃષ્ણ. ભાઈ, નોકરી તો મળી જાય એવું જ છે, પણ 1 લાખ રૂપિયા ડોનેશન માંગે છે એ લોકો. સરકારી કંપનીમાં જો જોબ મળતી હોય ને તો ડોનેશન આપવામાં આપણને કોઈ વાંધો નથી. તું ચિંતા નહીં કર, રૂપિયાની સગવડ થઈ જશે. અરે હમણાં એવું કંઈ નથી કરવાનું. અત્યારે એવું કંઈ નથી કરવાનું. 6 મહિના તમારા ભાઈ નોકરી નહીં કરે તો કઈ મરી નહીં જાય. કેમ ભારતી, આ તું કેવી વાત કરે છે? આ જઈને સરકારી નોકરી મળી રહી છે. પણ જય કરતા રૂપિયાની જરૂર મારે વધારે છે, એ તમને ખબર છે ને? તને તો કાકા 1 લાખ રૂપિયા આપ્યા છે, એમાંથી પ્રોફિટ કરીને બતાવવાનું છે ને. દુનિયામાં એવો કોઈ ધંધો નથી કે 6 મહિનામાં પૈસા ડબલ કે ટ્રિપલ થઈ જાય. તો પછી તું કરવા શું માંગે છે? તમે મને 2 લાખ રૂપિયા આપો, એમાં હું કાકાએ આપેલા 1 લાખ રૂપિયા ઉમેરી એમને 3 લાખ રૂપિયા પાછા આપી દઈશ. અને કહીશ કે લો, મેં 3 ગણા રૂપિયા પાછા આપી દઈશ. અને તારા કાકા કઈ મૂરખ નથી કે એમને એમ માની લેશે. તે રૂપિયા 3 ગણા કઈ રીતે કર્યા એનો પ્રૂફ માંગશે. શું પ્રૂફ આપશે તું? તો પછી શું કરવું છે એ તમે જ કહો મને. તું 2 દિવસ રહે અને શાંતિથી વિચારવા દે, પછી હું તને કહું છું કે શું કરવું છે શું નહીં. કેમ છે ભારતી? પહેલા ઉના ડામ આપે છે અને પછી પૂછે છે કેમ છે. કેમ આવું વાકું બોલે છે મારી બેન? વાકું ન બોલું તો શું કરું? મને ખબર છે આ બધી તારી ચાલ છે. તું પોતે જ આખી કંપની પડાવી લેવા માંગે છે. હું તારા પ્રત્યે એવું ન વિચારું. અરે હું તો કાકા અને મમ્મીને એ જ કહું છું કે ભારતી મારા કરતાં નાની છે, તો એને આપી દો કંપની. ખોટા નાટક ના કર, બહુ ભોળી બનવાની કોશિશ ના કર. હું તને સારી રીતે ઓળખું છું. તું જેટલી બહાર છે ને એટલી જ અંદર પણ છે. તું મારા પ્રત્યે આવું હીન વિચારે છે? તને તારી બેન પર ભરોસો નથી? પહેલા હતો પણ હવે નથી. સંગીતા, યાદ રાખજે, ભલે ગમે તે થાય, ભલે મારે ગમે તે હદ સુધી જવું પડે, પણ કંપની તો હું લઈને જ રહીશ. ભારતી, નીતિન, મારી બેનપણી સીમા છે ને ભાવનગર વાળી, એનો હસબન્ડ ફાઇનાન્સનું કરે છે. મેં એની જોડે રાત્રે વાત કરી હતી. હા, તો એમાં શું? આપણે 1 લાખ રૂપિયા વિઝલ ડ્રોપ સ્કીમમાં ઇન્વેસ્ટ કરીએ તો પ્રાઇવેટ કંપની આપણને 3% વ્યાજ આપે છે. 3% વ્યાજ? 3% વ્યાજ તો બહુ કહેવાય. ભારતી, જે લોકો 3% વ્યાજ આપે છે ને એ લોકો પાસેથી રૂપિયા પાછા આવવાની કોઈ શક્યતા નથી હોતી. આટલી મોટી કંપની ફ્રોડ થોડી હોય. તો એક કામ કર, આપણા પેલા બાજુવાળા કાકા છે ને સંજય મિસ્ત્રી, એના છોકરાને પૂછી આવ.
એણે પણ એક ફાઇનાન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હતું. 2 વર્ષથી રૂપિયા પાછા લેવા ધક્કા ખાય છે, પણ રૂપિયા કોઈ પાછા નથી આપતું. તો પછી એક કામ કરો, આપણે શાકભાજીની લારી ખોલીએ. એમાં 3%નું વ્યાજ થાય છે. શાકભાજીમાં 3 ગણા રૂપિયા થાય છે. તું નહીં સમજે ભારતી. સારું જા, તો ફાઇનાન્સ વાળાને મળી લે. તને જેમ ઠીક લાગે ને એમ કર. શું થયું? તારું મોઢું કેમ પડી ગયું છે? 1 મહિનાથી ધક્કા ખાઉં છું. ફાઇનાન્સ વાળો કોઈ જવાબ પણ નથી આપતા અને મૂડી પણ પાછી નથી આપતા. તો પેલી તારી ફ્રેન્ડના હસબન્ડને વાત કર ને. એ તો એમ કહે છે કે હું તમને પોલિસી અપાવી શકું, નહીં તો સ્કીમ સમજાવી શકું. બાકીના રૂપિયા ક્યાં રોકવા અને કેમ કઢાવવા એ તમારે જોવાનું. રૂપિયા ડબલ કરવાના ચક્કરમાં જે હતા એ પણ ગયા ને. સોરી નીતિન, મેં તારી વાત ના માનીને બહુ મોટી ભૂલ કરી છે. તારા 1 લાખ રૂપિયા આમ નામ પડ્યા હોત તો તારા કાકાને તો બતાવી શકત. આ તો જે હતા એ પણ ગયા. કાલે કાકાને મળવા જવાનું છે, તો હું શું મોઢું લઈને જઈશ? ગમે તે થયું હોય પણ તારે ત્યાં જવું તો પડશે ને. કંપની નહીં મળે તો કંઈ વાંધો નહીં, પણ તારા ભાગમાં જે મળે છે એ તો લઈ આવજે. ભાભી, ભારતી હજુ કેમ ના આવી? આવતી જશે બેટા, રસ્તામાં છે. આવી ગઈ છે બેટા. કેમ એકલી આવી? નીતિન કુમાર ના આવ્યા? ના, એમને હજુ ઓફિસમાંથી રજા નહીં મળી હતી એટલે ના આવ્યા. સારું બેટા. ચાલ ભારતી, હવે મને હિસાબ આપ કે તે 1 લાખ રૂપિયાનું શું કર્યું અને કેટલો વધારો કર્યો. કાકા, એ 1 લાખ રૂપિયા તો ડૂબી ગયા છે મારાથી. મને ખબર જ હતી કંપની મેળવવાની લાઈનમાં તું તારી બુદ્ધિનું પ્રદર્શન કરીશ જ. ભારતી, તે રૂપિયા ડબલ કરવાની કોશિશ ન કરી હોત અને એમને સાચવી રાખ્યા હોત ને તો હું માની જાત. પણ તે તારી અણઆવડતનું પ્રમાણ આપ્યું છે. જો બેટા, સંગીતાએ 1 લાખ રૂપિયા એમને એમ રહેવા દીધા હતા, કારણ કે એ જાણતી હતી કે 6 મહિનામાં ડબલ કોઈ ન કરી આપે, એટલે એણે સમજદારી વાપરી. કંપની ચલાવવું સહેલું નથી ભારતી. કંપનીનો વહીવટ જજબાતથી નહીં, સમજદારીથી ચાલે છે. મારે તો ફક્ત એ જ જોવાનું હતું કે તમારા બંનેમાંથી કોણ કેવી રીતે વહીવટ કરે છે. કાકા, તમારી વાત સાચી છે. હું ખરેખર કંપનીનો વહીવટ કરવાને લાયક નથી. મારી આ અણઆવડત કંપનીને ડૂબાડી દેશે. નહીં મારી બેન, હું આ કંપની એકલી નથી ચલાવવાની. આપણે બંને સાથે મળીને જ આનો વહીવટ કરવાનો છે. અમારા વચ્ચે આ પહેલેથી નક્કી જ હતું. નહીં દીદી, કંપની તો તમે સંભાળી લેવું, એ બધું મારું કામ નથી. બસ ભારતી, હવે એક શબ્દ પણ આગળ ના બોલતી. મેં તને કહ્યું ને, આ કંપની આપણા બંનેની જ છે અને આપણા બંને જ ચલાવવાની છે. હવે તમે બંને શાંતિથી રહેજો અને મોજ કરજો. ચલો દીકરાઓ, હું જાઉં છું. હવે આ કંપની તમારી છે
તમારે એને સંભાળવાની છે, કંપની સંભાળજો. ભાભી, જય શ્રી કૃષ્ણ.